नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं जीटीवी हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबर। वापी में बड़े ऑनलाइन सट्टा नेटवर्क का भंडाफोड़, 21 आरोपी गिरफ्तार, 6.42 लाख का सामान जब्त। वापी गुजरात वलसाड जिले के बलीठा कोलवाड़ इलाके में चल रहे एक बड़े ऑनलाइन सट्टा नेटवर्क का पुलिस ने भंडाफोड़ किया है। गुप्त सूचना के आधार पर एलसीबी वलसाड की टीम ने बड़ी कार्रवाई करते हुए 3 मंजिला इमारत की तीसरी मंजिल पर छापा मारा। यहां से 21 आरोपियों को गिरफ्तार किया गया है और करीब 6.42 लाख रुपए का सामान जब्त किया गया है। ये कार्रवाई वलसाड जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला और राज्य पुलिस महानिरीक्षक परमवीर सिंह के मार्गदर्शन में एलसीबी इंस्पेक्टर उत्सव बारोट के नेतृत्व में की गई। प्रारंभिक जांच में खुलासा हुआ है कि आरोपी क्रिकेट, फुटबॉल, कैसीनो, ड्रैगन टाइगर, एविएटर, 3 पत्ती जैसी ऑनलाइन जुए की गेम्स के लिए आईडी पासवर्ड मुहैया कराते थे। ये लोग यूजर्स से रुपए डिपॉजिट करवाते थे और हार जीत के आधार पर पैसों का लेन देन करते थे। पुलिस ने मौके से कुल 24 कंप्यूटर लैपटॉप, 78 मोबाइल फोन, 67 एटीएम कार्ड, 49 पासबुक, 2 स्मार्ट टीवी, 4 सीसीटीवी कैमरे समेत कुल 6.42 लाख रुपए मूल्य का माल जब्त किया है। गिरफ्तार किए गए प्रमुख आरोपियों में सोयब खान, राशिद अंसारी, सिराज अंसारी, विनोद वर्मा, अखिलेश चौहान, पवन कुमार सिंह, शाकिर हुसैन, तौहीद खान सहित कुल 21 लोगों के नाम शामिल हैं। सभी को मासिक वेतन पर रखा गया था और उनके रहने खाने की व्यवस्था भी उसी स्थान पर की गई थी। पुलिस के मुताबिक इस गिरोह के मुख्य संचालक धीरल पटेल, अशोक पटेल और अभिषेक यादव फिलहाल फरार हैं और उनकी तलाश जारी है। वापी टाउन पुलिस स्टेशन में मामला दर्ज कर आगे की जांच शुरू कर दी गई है। गुजरात पुलिस के लिए यह एक बड़ी सफलता मानी जा रही है। વાપીના બલીઠા વિસ્તારના કોલીવાડમાં આવેલા એક બિલ્ડિંગના ત્રીજા માળે ઓનલાઈન ગેમિંગનું એક આખું રેકેટ ચાલી રહ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલ સિંહ અને હિતેશ ચાવડા આ બંનેને જે હકીકત મળી એ પ્રમાણે આ જે કોલીવાડ એરિયાનું જે બિલ્ડિંગ છે ને ત્રીજા માળે 20થી વધુ લોકો અલગ અલગ કોમ્પ્યુટર લેપટોપ પર બેસીને ઓનલાઈન ગેમિંગમાં જુગાર અને સટ્ટો રમાડે છે એવી હકીકત મળી હતી। જેના આધારે પ્રોપર વોરંટ સાથે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને આખી ટીમે સાથે સાથે સાયબર ક્રાઇમની ટીમ પણ જોડાયેલી હતી અને આખી ટીમે આ જગ્યા ઉપર રેડ કરી હતી। ટોટલ 21 જેટલા આરોપીઓને આ કેસમાં પકડી પાડવામાં આવ્યા છે। જગ્યા ઉપરથી ટોટલ 24 જેટલા કોમ્પ્યુટર અને લેપટોપ, 78 મોબાઈલ ફોન, 67 એટીએમ કાર્ડ, 49 પાસબુક, ખુરશી, ડીવીઆર, સીસીટીવી કેમેરા, સ્માર્ટ ટીવી અને વાઈફાઈ રાઉટર એમ કુલ મળીને 6,42,000નો ટોટલ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું જે રેકેટ ચાલતું હતું આ ચલાવનારો આ જે બિલ્ડિંગ છે એનો માલિક અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે। આ બંને લોકોએ અભિષેક યાદવ નામના એક માણસને મેનેજર તરીકે રાખ્યો હતો અને બિલ્ડિંગના ત્રીજા માળ ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારથી આ 21 જેટલા લોકોને પગાર ઉપર એ લોકોને સેલેરી ઉપર લાવવામાં આવ્યા હતા અને બિલ્ડિંગના ત્રીજા માળે આ તમામે તમામ લોકો માટે રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, જીમની વ્યવસ્થા, સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ લોકો આ તમામે તમામ લોકો જે એમની પાસે આપેલા કોમ્પ્યુટર લેપટોપ પર બેસતા હતા એમની પાસે દરેક પાસે આઈડી અને પાસવર્ડ મળેલા હતા અને अलग अलग कस्टमरो જ્યારે એમને કોન્ટેક્ટ કરતા ત્યારે એ કોન્ટેક્ટ પછી એ કસ્ટમરને એક આઈડી અને પાસવર્ડ રમવા માટે આપવામાં આવતું હતું અને જેના દ્વારા તે લોકો 3 પત્તી, ડ્રેગન ટાઈગર, એવિએટર, ગોલ્ડન 11, એક્સપ્લે, લેસર 247, મારિયો જેવી જે પણ એમની ચોઈસની ગેમ રમતા અને એમાં હાર કે જીત થાય એના પૈસા એ લોકો અલગ અલગ અકાઉન્ટોમાં ગ્રાહકો પાસેથી મેળવી લેતા હતા અને જ્યારે કોઈ પણ એક જે બેઠેલો વ્યક્તિ છે એની પાસે 50,000થી વધુ અમાઉન્ટ થાય અકાઉન્ટમાં ત્યારે અભિષેક યાદવ દ્વારા એ અલગ અલગ અકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી। એક ખૂબ મોટી સફળતા આ જે ઓનલાઈન સટ્ટા બેટિંગ અને જુગારની જે ગેમિંગ જુગારની છે જે એ રેકેટને તોડી પાડવામાં સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। તમામ જે 21 લોકો હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે અશોક પટેલ, એનો દીકરો ધીરલ પટેલ અને મેનેજર અભિષેક યાદવ હાલ પોલીસ પકડથી દૂર છે। જે અશોક પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે। આની પહેલાં પણ એ 2 થી 3 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ પણ વલસાડ જિલ્લા પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે।
ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the video.